અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરતા અમેરિકાને 60થી વધુ આંતરરાષ્ટ્રીય સંગઠનો અને સંસ્થાઓથી અલગ કરવાનો નિર્ણય લીધો છે. આ યાદીમાં ભારતની આગેવાની હેઠળનું ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ પણ સામેલ છે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે આ સંગઠનો અમેરિકાના હિતોની વિરુદ્ધ કામ કરી રહ્યા છે અને અમેરિકી કરદાતાઓના પૈસાનો દુરુપયોગ કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે 35 બિન સંયુક્ત રાષ્ટ્ર નિકાયો અને 31 સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલા સંગઠનોમાંથી અમેરિકાને બહાર કાઢવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય અમેરિકાની તમામ આંતરરાષ્ટ્રીય સભ્યપદ અને કરારોની વ્યાપક સમીક્ષા કર્યા પછી લેવામાં આવ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ અને અન્ય સંગઠનોને અમેરિકા વિરોધી, બિનઅસરકારક અને ફિઝૂલખર્ચી કરનારા ગણાવ્યા છે. વ્હાઇટ હાઉસનો આરોપ છે કે આ સંસ્થાઓ કટ્ટર આબોહવા નીતિઓ, ગ્લોબલ ગવર્નન્સ અને વૈચારિક એજન્ડાને પ્રોત્સાહન આપે છે, જે અમેરિકી સાર્વભૌમત્વ અને આર્થિક હિતો સાથે ટકરાય છે. જોકે અસરગ્રસ્ત સંગઠનોની સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી નથી. સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી અને કુખ્યાત ગુનેગાર વિશાલ ગોસ્વામી પાસેથી આઈફોન અને એક કીપેડ ફોન મળ્યો છે. જ્વેલર્સ પર ફાયરિંગ અને ખંડણી જેવા ગંભીર ગુનાના કુખ્ય આરોપી પાસેથી મોબાઈલ મળી આવતા જેલ પ્રશાસન પર સવાલ ઉભા થયા છે. વિશાલ ગોસ્વામીને હાઈ સિક્યોરિટી જેલમાં રાખ્યો હોવા છતાં વિશાલ ગોસ્વામી પાસેથી 2 ફોન અને એક સિમ કાર્ડ મળ્યું છે. આ અંગે રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ કરી છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં એ પણ હાઈ સિક્યોરિટી બેરેકમાંથી કુખ્યાત ગુનેગાર પાસેથી મોબાઈલ મળી આવ્યા, તેને લઈને જેલ પ્રશાસન પર અનેક સવાલ ઉભા થયા છે. વિશાલ ગોસ્વામી પાસેથી મળેલા ફોનમાંથી જેલ બહાર કોના સંપર્કમાં હતો, મોબાઈલ ફોન પહોંચાડવામાં જેલના કયા કર્મચારીએ મદદ કરી છે, તે તમામ તપાસના વિષય છે. અગાઉ અતિક અહેમદ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી બેઠા હત્યા કરાવી હતી. આ ઉપરાંત જેલમાંથી ગાંજો ઝડપાયો છે. વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ પાસે આઈસર અને 2 બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વૃદ્ધનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓને લઈને ખાનગી હોસ્પિટલે ખસેડાયો છે. આ ઘટનામાં એક રાહદારીનું ઘટના સ્થળે મોત થયું છે. આ ઘટનામાં આઈસર ચાલકે પહેલા એક ઝાડને ટક્કર મારી હતી અને બાદમાં નીકળી પર જતા રાહદારીને ઉડાવાયા અને બાદમાં 2 બાઇક અને એક કારને ટક્કર મારી હતી. આ અકસ્માત અમિતનગર સર્કલથી પૂરપાટ ઝડપે આવી રહેલા આઈસર ચાલકે અમિતનગર સર્કલથી એરપોર્ટ સર્કલ તરફ જતા પહેલા ઝાડને ટક્કર મારી હતી. બાદમાં આ આઈસર 60થી 70 ફૂટ આગળ સુધી એક રાહદારી, 2 બાઇક અને એક કારને અડફેટે લીધી હતી, જેમાં રાહદારી મૃતક હસમુખભાઈ સોમાભાઈ વણકરનું ઘટના સ્થળે મોત થયું હતું. આ રાશન ખરીદવા માટેની નહીં, પરંતુ છત બચાવવા માટેની કતાર છે. રાજકોટમાં આજી રિવરફ્રન્ટના નિર્માણ માટે સરકારી જમીન પર દબાણરૂપ 1350 મિલકત ધારકોને મકાન અને ખાલી દુકાન કરવા માટે નોટિસ આપી હતી, જેનું પ્રથમ હિયરિંગ પૂર્ણ થયા બાદ આજે બીજા હિયરિંગ માટે વિસ્તારવાસીઓ આવી પહોંચ્યા હતા, જેને લઈને રાજકોટ મામલતદાર કચેરી બહાર લાંબી કતાર જોવા મળી હતી. બીજી વખતની નોટિસમાં સ્થાનિકો દ્વારા પોતાના માલિકી હકના આધાર પુરાવો રજૂ કરવાના રહેશે. આ સાથે જ તેઓને સાંભળવામાં આવશે અને ત્યારબાદ નિયમ અનુસાર કાર્યવાહી થશે. તે બાદ તેઓ પોતાના રહેઠાણના આધાર પુરાવો રજૂ નહીં કરી શકે તો કલમ 202 હેઠળ નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ ડિમોલેશનની કાર્યવાહી થશે. ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં 3 દિવસીય સ્વાભિમાન પર્વની તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. પર્વની પૂર્વ સંધ્યાએ સમગ્ર સોમનાથ ધામ દિવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. વડાપ્રધાન મોદીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં શૌર્ય યાત્રા અને શૌર્ય સભા સહિતની અન્ય વિવિધ કાર્યક્રમો યોજાશે, જેને પગલે સમગ્ર પંથકમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક સ્વાભિમાન પર્વ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભવ્ય રોડ શો યોજાશે, જેને શૌર્ય યાત્રા નામ આપવામાં આવ્યું છે. આ યાત્રામાં ગુજરાત પોલીસના 108 તાલીમબદ્ધ અશ્વ વિશેષ આકર્ષકનું કેન્દ્ર બનશે. વડાપ્રધાન 10 જાન્યુઆરીએ સોમનાથ પહોંચશે અને રાત્રિ રોકાણ પણ ત્યાં જ કરશે. સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 176 બિટકોઇન ટ્રાન્સફર કરવા અને 32 કરોડની ખંડણી માંગવાના ગુનામાં ભાજપના પૂર્વ એમએલએ નલિન કોટડિયા સહિત 14 આરોપીને દોષિત ઠરાવી અમદાવાદ એસીબી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જે મામલે તમામ દોષિતોએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી ચુકાદો ફટકાર્યો છે. સાથે જામીન અરજી પણ મૂકી હતી, જે પૈકી ગુજરાત હાઈકોર્ટે પહેલા અધિકારીઓના આદેશ ઉપર કામ કરનારા 9 પોલીસ કોન્સ્ટેબલને જામીન આપ્યા હતા. જોકે હવે પૂર્વ એમએલએ નલિન કોટડિયાને પણ 50,000ના બોન્ડ ઉપર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદ એસીબી કોર્ટે નલિન કોટડિયા સહિત 14 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. આ મામલે ગત ઓગસ્ટ મહિનામાં અમદાવાદ એસીબી કોર્ટે નલિન કોટડિયા સહિત અમરેલીના તત્કાલીન પોલીસ અધિક્ષક જગદીશ પટેલ અને પીઆઈ અનંત પટેલ, કોન્સ્ટેબલો સહિત 14 આરોપીને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી.
સુરત શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી તાડવાડી શાક માર્કેટમાં શાકભાજીના વેપારની આડમાં ડ્રગ્સનું વેચાણ થતું હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. રાંદેર પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને એક શખ્સને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડ્યો છે. રાંદેર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે તાડવાડી શાકભાજી માર્કેટ પાસે એક શખ્સ નશાકારક પદાર્થ સાથે ઊભો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને નઝીર રશીદ સૈયદ નામના ઈસમને પકડી પાડ્યો હતો. આરોપી વ્યવસાયી શાકભાજીનો વેપાર કરે છે, પરંતુ તેની પાસેથી પોલીસને શાકભાજીને બદલે જીવલેણ ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. નવસારી જિલ્લામાંથી પસાર થતી મીંઢોળા નદીના પટમાંથી મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ મામલે ભૂસ્તરશાસ્ત્રી પીઆર ખાંભલાના માર્ગદર્શન હેઠળ નવસારી અને સુરત જિલ્લાની ખનિજ વિભાગની ટીમોએ આકસ્મિક દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ખનિજ ચોરી કરતા તત્વોમાં નાસભાગ મચી હતી. જલાલપોર તાલુકાના ભાઠા ગામ પાસેથી પસાર થતી મીંઢોળા નદીમાં ખનિજ ચોરીની ફરિયાદો લાંબા સમયથી આવતી હતી. ભૂસ્તરશાસ્ત્રી પીઆર ખાંભલાના આદેશથી નવસારી ભૂસ્તર કચેરીના દિવ્યકાંત સિરોયા, મીત નાકવા, સંદીપ રાઉત તથા સુરત કચેરીના રોહિત જાદવ, ડીએન પ્રજાપતિ સહિતની ટીમે કાર્યવાહી કરી હતી. મોડાસા રૂરલ પોલીસે નશાના દૂષણ સામે વધુ એક સફળ કાર્યવાહી કરી છે. મેઘરજ મોડાસા માર્ગ પર વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી 2.64 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે હિંમતનગર અને મોડાસાના 2 આરોપીઓની ધરપકડ કરી છે. મોડાસા રૂરલ પીઆઈ કેડી ગોહિલ અને પીએસઆઈ એમ.જે. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ મેઘરજ મોડાસા રોડ પર ગેબી સોસાયટી નજીક વાહન ચેકિંગ કરતી હતી. તે દરમિયાન મેઘરજ તરફથી આવતી નંબર પ્લેટ વગરની શંકાસ્પદ વર્ના કારને રોકવામાં આવી હતી. કારમાં સવાર 2 ઈસમો ગભરાયેલા જણાતા પોલીસે તેમની સઘન તપાસ હાથ ધરી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે કુકરવાડા ગામ નજીક બુલેટ ટ્રેન નીચે ચાલી રહેલા જુગારના આડા પર રેડ કરી હતી. આ કાર્યવાહીમાં પત્તા પાનાથી જુગાર રમતા 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે 4 આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે કુલ 65,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન વોચ રાખવામાં આવી હતી. પીએસઆઈ આર.કે. ટોરાણીની ટીમને મળેલ બાતમીના આધારે કુકરવાડા ગામ પાસે બુલેટ ટ્રેન બ્રિજ નીચે આ રેડ હાથ ધરાઈ હતી. આ દરમિયાન પોલીસે આરોપીઓની અંગ ઝડપી કરી હતી અને દાવ પરના 53,000 રૂપિયા રોકડા અને 12,000 રૂપિયાના 2 મોબાઈલ ફોન અને 52 પત્તા પાનાનો જથ્થો મળી કુલ 65,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.